પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની આજે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે। ભુજ ખાતે પણ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી રશ્મિબેન સોલંકી સહિતના અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે સમગ્ર દેશમાં 100મી જન્મજયંતિ સુશાસન દિવસ પર્વ ઉજવવામાં આવી રહેલ છે। ભુજ ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। આ અંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજ રોજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન એવા સરદાર અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિના અવસરે સમગ્ર ભારત વર્ષની અંદર સુશાસન દિવસ તરીકે આપણે સૌ ઉજવી રહ્યા છીએ। આજે ભુજ મધ્યે પણ આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી। જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, આ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, નગરપતિબેન શ્રી રશ્મિબેન, સૌ લોકોની ઉપસ્થિતિ રહી હતી। આજે અનેક કાર્યક્રમો ચાલશે। એમની યાદની અંદર દવાખાનાની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે। રમતગમતને લગતા પણ કાર્યક્રમો કરવામાં આવશે। ટીબીને લગતા દર્દીઓને આજે કીટ આપવામાં આવશે। આખો દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અમારા ચૂંટાયેલા સૌ ધારાસભ્યો, સંગઠનના અને સૌ આગેવાનો દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ કચ્છની અંદર આજે કરવામાં આવશે।